2024 ખેડા જિલ્લા સખી મંડળની બહેનો ડોર ટુ ડોર જઈને બહેનોને મતદાન કરવા સમજૂત કરશે। ડુમરાલની સખી મંડળની બહેનો દ્વારા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા અપીલ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ લોકસભા બેઠકો પર 7 મે 2024ના મતદાન થનાર છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ મહત્તમ મતદાન દ્વારા લોકશાહીનો પાવન પર્વ ઉજવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। જિલ્લાનો કોઈ પણ મતદાર મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહી જાય એ જોવાની તમામ જિલ્લાવાસીઓને પણ ફરજ છે, જેના ભાગરૂપે આજરોજ નડિયાદના ડુમરાલ ગામ સ્વામિનારાયણ મંદિર ખાતે મતદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડુમરાલ ગામ સખી મંડળની બહેનો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અને અન્ય મહિલાઓને પણ મતદાન કરાવવા જાગૃત કરવાની પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડુમરાલ ગામની સખી મંડળના બહેન શ્રી રશ્મિકાબેન શર્માએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમ સાથે સમગ્ર ડુમરાલ ગામની બહેનોને મતદાન કરવા માટે સમજૂતી આપશે અને મહિલાઓને ડોર ટુ ડોર જઈ મતદાન કરવાની પ્રેરણા આપશે। આ કાર્યક્રમમાં NRLM મેનેજર શ્રીમતી મધુબેન, ડિસ્ટ્રિક્ટ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી શૈલેષકુમાર, તલાટી શ્રી પ્રતિક પટેલ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રશ્મિકાબેન સુરેશભાઈ શર્મા છે। ડુમરાલ ગામમાં રહીએ છીએ। આજે અમે અમારા સખી મંડળને મતદાન જાગૃતિ માટે એકત્રિત થયા છે અને અમે ડુમરાલ ગામની તમામ મહિલાઓને મતદાન કરાવીશું અને કરીશું, એની માટે પ્રેરણા કરીશું, જાગૃતિ કરીશું, લાવીશું। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો